ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે। સીએમની પીએમ સાથેની મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ ફરીવાર જોર પકડ્યું છે। ટૂંક સમયમાં જ નવા જૂની થવાના એંધાણ ગુજરાતની અંદર દેખાઈ રહ્યા છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવાના છે। તેમ છતાંય રાજકીય ગલિયારાઓની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે આની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે બેઠક કરી। રાજ્યપાલની બેઠકોના ગણતરીના દિવસોમાં જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા। રાજ્યના નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હોય એ તમામ વસ્તુઓ દિવાળીથી દેવ દિવાળીના વચ્ચેના સમયગાળામાં જાહેર કરવામાં આવી તેવી ચર્ચાઓ ચાલી રહી છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતના રાજનીતિને લઈને કરવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી આજે જવાના છે તેવી વાત સામે આવતા રાજકીય માહોલ જે છે તે ગુજરાતનો ગરમાયો હોવાના સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે તેવી વિગત અત્યારે મળી રહી છે। સીએમની પીએમ સાથેની મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ ફરીવાર જોર પકડ્યું છે। ટૂંક સમયમાં જ નવા જૂની થવાના એંધાણ ગુજરાતની અંદર દેખાઈ રહ્યા છે। સાથે જ સીએમના દિલ્હી પ્રવાસની સત્તાવાર રીતે કોઈ આમ તો જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ જે સૂત્રો દાવો કરી રહ્યા છે કે પીએમ મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે એ બેઠક આજે થવાની છે। મંત્રીમંડળમાં નવા ચહેરાનો સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતાઓ એ સૂત્રો અત્યારે કહી રહ્યું છે। થોડા દિવસ પહેલા રાજ્યપાલ સાથે પણ સીએમએ એ મુલાકાત કરી હતી। સાથે જ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે ક્યારેક સીએમ એ રાજ્યપાલની મુલાકાતે તો ક્યારેક પીએમની મુલાકાતે જતા હોય છે, ક્યારેક એમની હાથમાં એક ફાઇલ હોય છે। હવે ફાઇલની અંદર શું લઈ જતા હોય છે એ ત્યાં ચર્ચા કરતા હશે ત્યારે ખબર, પરંતુ જે મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે અને જે અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પીએમની મુલાકાતે જવાના છે, તો પછી ગુજરાતની અંદર કઈ નવા જૂની થશે કે કેમ, આજ મુદ્દે વાત કરવા માટે ન્યૂઝરૂમથી કૃણાલ મારી સાથે જોડાયો છે। કૃણાલ, ફરીવાર એવા સમાચાર કે પીએમ મોદી સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરવાના છે, આજે દિલ્હી જવાના છે, એ વાત સામે આવતા ગુજરાતની રાજનીતિમાં ફરી ઝીણી ઝીણી ચર્ચાએ મંત્રીમંડળને લઈને જોર પકડ્યું છે। બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવાના છે। આમ તો ઓફિશિયલ કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પણ તેમ છતાંય રાજકીય ગલિયારાઓની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે આની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે બેઠક કરી। રાજ્યપાલની બેઠકોના ગણતરીના દિવસોમાં જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા। ત્યારબાદ અટકળો છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના સંગઠનના ફેરફારની વાત હોય, રાજ્યના નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હોય, એ તમામ વસ્તુઓ દિવાળીથી દેવ દિવાળીના વચ્ચેના સમયગાળામાં જાહેર કરવામાં આવી તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તેની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે અને એવો સમય પણ ક્યાંક ને ક્યાંક નક્કી કરી દેવામાં આવ્યો છે કે 5:30 વાગ્યા પછી એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરવાના છે। સાથે જ એ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે એ દિલ્હીની અંદર બેઠક થવાની છે। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે રહેવાની છે કેમ કે રાજ્યની અંદર જે પણ કાંઈ ગતિવિધિઓ ચાલી રહી છે, જે આવનારા દિવસોની જે ચૂંટણીઓ છે તે જાહેર થવાની છે, તે પહેલાં સંગઠન મજબૂત કરવાની વાત હોય, એ રાજ્યમાં નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, ત્યારે કયા કયા ચહેરાઓને આમાં સ્થાન આપવામાં આવે, કયા ચહેરાઓને એ બાદબાકી કરવામાં આવે, એ રિપોર્ટ કાર્ડ પણ ભારતીય જનતા પાર્ટી એ લાંબા સમયથી તૈયાર કરી રહી છે। જાતિગત સમીકરણથી લઈ અને રાજકીય સમીકરણો સેટ કરવામાં આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી એ તમામ જગ્યાએ જે રીતના અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં
એક જે ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં તેમનું નામ હશે કે કેમ, નવા મંત્રીમંડળમાં કયા વ્યક્તિઓના પત્તા કપાશે, આ તમામની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અચાનક એ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બેઠક છે. આ બેઠકની અંદર બીજા એક પણ મુદ્દાઓ છે તેની ઉપર પણ ચર્ચાઓ થઈ શકે છે. રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વાઇબ્રન્ટ સમિટી ચાલી રહી છે, વિકાસ સપ્તાહ એ ગુજરાતની અંદર ચાલી રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવે અને સાથે જે અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો હોય કે પછી આવનારા દિવસોની રણનીતિ હોય કે પછી સહાય યોજનાઓની વાત હોય, ખેડૂતોના મુદ્દાઓની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ સૌથી મોટી ચર્ચા જે અત્યારે વાત ચાલી રહી હોય તો એ છે રાજ્યની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણની, કે જ્યાં એ મંત્રીમંડળ ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમ કે આની પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે વાત કરી, રાજ્યપાલ સાથે મુલાકાત કરી. એ મુલાકાત પણ સૂચક એટલા માટે માનવામાં આવતી હતી કેમ કે એ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હતી, તેમાંથી એક વાતનો અંત આવ્યો. રાજ્યપાલની મુલાકાત થકી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મળ્યા. જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સાથે હવે નવા મંત્રીમંડળની ચર્ચાઓ વચ્ચે એ મુખ્યમંત્રી એ દિલ્હીમાં એ કયા કયા નેતાઓ સાથે બેઠક કરે છે એ પણ જોવાનું રહેશે. સાથે જ દિલ્હીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલી વાર સુધી તેમની બેઠક ચાલે છે, બેઠક પૂર્ણ થયા બાદ કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી તે પણ જાહેર કરવામાં આવે છે કે કેમ, અને પછી આવનારા દિવસોની અંદર એ નવા મંત્રીમંડળના ફેરફારની વાત હોય કે સંગઠનની વાત હોય, એ સંગઠન પહેલાંની આ બેઠક એ સૂચક એટલા માટે માનવામાં આવે છે કે અચાનક ગોઠવાયેલી બેઠક એ કાંઈક અચાનક નવા સંકેતો પણ આપતી હોય છે, અચાનક નવા ફેરફારોને પણ અહીંયાથી જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી સાથે જે આ બેઠક થવા જઈ રહી છે, આ બેઠક પછી એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આવે ત્યારે ખબર પડશે કે કયા મુદ્દાઓને લઈ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે સીએમની પીએમ સાથેની આ મુલાકાતના સમાચાર, ઓચિંતી મુલાકાત એ ઘણું બધું કહી જાય છે, કારણ કે ઘણા લાંબા સમયથી જે પ્રદેશ અધ્યક્ષ અને જે મંત્રીમંડળની ચર્ચા ચાલતી હતી એમાંથી એક ચર્ચા કે જેનો અંત આવ્યો અને એ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થઈ ગયું અને જગદીશ વિશ્વકર્મા કામે પણ લાગી ગયા છે. પરંતુ મંત્રીમંડળના વિસ્તરણ, કયા મંત્રીને પડતા મૂકવાના અને કયા નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને એડ કરવાના, કયા મંત્રીઓ ઇન થશે અને કયા આઉટ થશે તેને લઈને હાલ તો ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે દેવ દિવાળી પહેલા અથવા તો દેવ દિવાળી પછી દિવાળીની આસપાસ એ ફટાકડા કોના ફૂટે છે અને કોના એ હવાઈ જાય છે તો ખબર નથી. પરંતુ અત્યારે જે મંત્રીમંડળની ચર્ચાઓ થઈ રહી છે એની વચ્ચે એવી પણ વાત છે કે કેટલાય નેતાઓએ એ જબ્બા કુર્તાઓ સીવડાવી લીધા છે, કબાટમાં ઇસ્ત્રી બંધ મૂકી દીધા છે કે ભાઈ આપણો સમય આવશે ત્યારે પહેરી લેશું. હવે જોવાનું રહ્યું કે એ જબ્બા કુર્તા એ કબાટની બહાર નીકળે છે કે પછી કબાટની અંદર જ રહી જાય છે. કારણ કે કેટલાય નેતાઓને એવું છે કે મારું નામ કદાચ મંત્રીમંડળની જે લિસ્ટ આવશે તેની અંદર આવી જશે, પરંતુ હજુ પણ એ લિસ્ટ આવતા આવતા થોડો સમય લાગે તેવી શક્યતા છે. કારણ કે હજુ મુલાકાતોનો દોર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યપાલ બાદ ફરીવાર જે સીએમ છે એ પીએમની મુલાકાતે આજે જવાના છે, ત્યારે હવે સીએમ એ ગુજરાત આવશે ત્યારે ખબર પડશે કે મુલાકાત દરમિયાન શું ચર્ચા કરવામાં આવી. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.